આજકાલ ટ્રેનમાં સીટ કન્ફર્મ કરવી એક માથાનો મોટો દુખાવો બની ગયો છે. તેનું સૌથી મોટું કારણ છે ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી, જેના કારણે જરૂરિયાતમંદ લોકો ટિકિટ મેળવી શકતા નથી. હવે આ છેતરપિંડીને રોકવા માટે રેલવે એક મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. હવે ભારતીય રેલવે રિઝર્વેશન ટિકિટ બુકિંગ પર તે નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે, જે હાલમાં તત્કાલ ટિકિટ પર લાગુ છે. આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવી રહ્યો છે. આજે આપણે જણાવીશું કે ભારતીય રેલવે ટિકિટ રિઝર્વેશનમાં કયા પ્રકારના ફેરફાર કરવા જઈ રહી છે. 1 ઓક્ટોબરથી રિઝર્વેશન વિન્ડો ખુલ્યા પછીની પહેલી 15 મિનિટમાં ફક્ત તે લોકો જ ટિકિટ બુક કરાવી શકશે જેમનું આધાર વેરિફિકેશન પહેલાથી જ થઈ ગયું છે. આ નિયમ IRCTCની વેબસાઇટ અને મોબાઈલ એપ બંને પર લાગુ થશે. અત્યાર સુધી આ નિયમ ફક્ત તત્કાલ ટિકિટ માટે જ લાગુ પડતો હતો. હવે રેલવે તેનો વિસ્તાર કરવા જઈ રહ્યું છે. આ પગલાંનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રિઝર્વેશન સિસ્ટમના લાભો વાસ્તવિક વપરાશકર્તાઓ સુધી પહોંચે અને અનૈતિક એજન્ટ દ્વારા થતા દુરુપયોગને અટકાવી શકાય. ઉપરાંત એવું કહેવાય રહ્યું છે કે નવો નિયમ ફક્ત IRCTCની વેબસાઇટ અને તેની મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન બુકિંગ પર લાગુ થશે. પહેલા દિવસે રિઝર્વેશનના પહેલા 10 મિનિટ દરમિયાન અધિકૃત ટિકિટ એજન્ટને ટિકિટ બુક કરવાથી અટકાવવાનો હાલનો પ્રતિબંધ ચાલુ રહેશે. જો કે કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર દ્વારા બુકિંગના સમય અને પ્રક્રિયા પર કોઈ અસર નહીં પડે. આ પગલું ઓનલાઈન ટિકિટિંગ વાતાવરણને મજબૂત બનાવશે અને તે જ સમયે છેતરપિંડી ભર્યા બુકિંગમાં ઘટાડો કરશે. રેલવે કહ્યું છે કે આ જરૂરી ફેરફારને અમલમાં મૂકવા માટે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ IRCTCને ટેકનિકલ ફેરફારો કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે.